જય સંવિધાન, જય ભારત। આજે તમે ટીવી મીડિયાના માધ્યમથી તમે ન્યૂઝ જોયા હશે કે ગુજરાતના જે શિક્ષણનું મોડેલ છે એની શરમજનક જે બાબતો છે, નીતિ આયોગે જે રિપોર્ટ બહાર પાડ્યો છે તે બાબતે આપણે ચર્ચા કરવાની છે। શિક્ષણની વાત થાય એટલે કોઈ બી સમુદાય હોય, સમાજ હોય, એક જ વાત સર્વના મુખે હોય કે શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય। બંધારણ આર્ટિકલ 21 ક જે શિક્ષણનો હક આપને આપે છે, પરંતુ જે સમાન અવસર, જે શિક્ષણમાં સમાનતા મળવી જોઈએ તે આજે મળતી નથી। ચાહે કોઈ બી સરકાર હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે અન્ય કોઈ બી પાર્ટી હોય, જે પણ સરકાર સત્તામાં આવે તો એ સરકારની જવાબદારી બને કે દરેક સમુદાયને સમાન શિક્ષણ પૂરું પડે। મફત અને ઉચ્ચ કોટીનું શિક્ષણ દરેકને એક સરખું મળે તેની જવાબદારી જે ચાલુ સરકાર હોય તેની હોય છે। પણ દુઃખની વાત એ છે કે મૂળભૂત જે સમસ્યાઓ છે તે બાબતે કોઈની નજર જતી નથી। જેને મત આપીએ છીએ માત્ર માઇક હાથમાં આવેલા બણગા ઠોકવા સિવાય બીજું કઈ કરતા નથી। શિક્ષણની મોટી મોટી વાતો કરે, વિદ્યાર્થીઓને શિલ્ડ આપે, હાર તોરા કરે, ભણવામાં ધ્યાન આપજો, પરિવારોને માર્ગદર્શન આપે, પણ ખરેખર શૈક્ષણિક ગેરરીતિઓ છે, શૈક્ષણિક અધિકારો છે તે આપણને મળતા નથી। તે બાબતે એક પણ શબ્દ જો ઉચ્ચારે તો કેવું તમારે, પણ એવું કઈ બનતું નથી, કેમ કે આપણે આપણા હક અધિકારથી વાકેફ નથી। ગુજરાત નું બજેટ 2024-25 નું જે બજેટ છે તે કુલ બજેટ 2,65,000 કરોડ રૂપિયાનું બજેટ છે, આખા ગુજરાતનું બજેટ, જેમાં ટેક્સની આવક 1,85,000 કરોડની આવક ટેક્સની આવક છે। એટલે તમે વિચારતા છો ટેક્સ કઈ રીતે? તો તમે પથારીમાં ઉઠો ત્યાર પછી તમે બ્રશ કરો છો, તે ટૂથબ્રશથી માંડી તમે રાતે તમે સુવો જે તમે ગુડ નાઇટ ચાલુ કરો છો, જીવન જરૂરિયાતની જે પણ વસ્તુ તમે ખરીદો, ગાડીમાં પેટ્રોલ, અનાજ થી માંડી જે પણ જે જીવન જરૂરિયાતની જે પણ વસ્તુ તમે ખરીદો છો તેમાં કાંઈક ને કાંઈક ટેક્સ સ્વરૂપે તમે કોને આપો છો? સરકારને। અને આ ટેક્સના પૈસે આખી સરકાર ચાલે છે। રાજકીય નેતાઓના પગારો થાય છે, તમે જે લાઇટથી માંડી જે પણ સુવિધાઓ તમે મેડિકલ, આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તાથી માંડી જે પણ સુવિધા તમને જે સરકાર પ્રોવાઈડ કરે છે, બરાબર, તે આપણા ટેક્સના પૈસેથી મળે છે, નહીં કે રાજકીય નેતાઓના બાપ દાદાના ઘરના પૈસાઓમાંથી કે ખીચાના પૈસેથી। એ આપણા ટેક્સના પૈસેથી આપને સુવિધા મળે છે। જે લાલ બત્તીમાં ફરે છે ને બધા આપણા ટેક્સના પૈસેથી ફરે છે। તો પર વ્યક્તિ દીઠ અંદાજિત પર વ્યક્તિ દીઠ તમે 26,700 રૂપિયા પર વ્યક્તિ દીઠ તમે સરકારને ટેક્સ ચૂકવો છો વર્ષનો। આ જે પણ આંકડા છે એ બધા અંદાજિત છે। ગુજરાતની વસ્તી 6.5 લાખથી 6.5 કરોડથી 7 કરોડની વસ્તી આ ગુજરાતની બતાવવામાં આવે છે। એટલે અંદાજિત 26,700 રૂપિયા તમે દર વર્ષે આ સરકારને ટેક્સ ચૂકવો। એટલે ઘરમાં તમે 4 સભ્યો હો, 18 વર્ષ ઉપરના 4 સભ્યો ઘરમાં હો, એટલે સરકારને તમે 1,05,000 રૂપિયા અંદાજિત તમે સરકારને ટેક્સ ચૂકવો વર્ષના। એટલે વિચાર કરજો કે તમે કેટલા રૂપિયા સરકારને ટેક્સ ચૂકવો છો ને ટેક્સના પ્રમાણમાં તમને શું સવલતો આપવામાં આવે છે, તમને નિગમમાં શું આપવામાં આવે છે, તમારા બાળકોના શિક્ષણ માટેની શું વ્યવસ્થા છે, આ તમે વિચારજો। કેમ કે આજે મેડિકલ ક્ષેત્રમાં ડોક્ટર થવું હોય તમારા બાળકને
તો અંદાજિત 1 કરોડ રૂપિયાની જરૂર પડે છે. આ વાસ્તવિકતા છે. આજે જે નીતિ આયોગનો જે રિપોર્ટ આવ્યો એ રિપોર્ટ ચોંકાવનારો છે અને ખરેખર આ સરકારને શરમ આવવી જોઈએ અને ખાસ કરીને ઓબીસી એસસી એસટી સમુદાયના જે પણ રાજકીય નેતાઓ છે એને શરમથી ડૂબી રહેવું જોઈએ. જો ખરેખર એનામાં માનવતા હોય અને ખરેખર જો એ સમાજના મત લઈને વિધાનસભામાં અને સંસદમાં પહોંચ્યા હોય તો એને આ બાબતે વિચાર કરવો જોઈએ. અને જો આ બાબતે બોલવાની એની તેવડ ન હોય અને ઓકાત ન હોય તો રાજીનામા આપીને ઘરે બેસી જવું જોઈએ. રિપોર્ટ એવું કહે છે કે ગુજરાતની 2936 શાળાઓ એવી છે કે જેમાં એક જ શિક્ષક છે. કેટલી શાળાઓ? 2936 શાળાઓ એવી છે એમાં માત્ર એક જ શિક્ષક છે. વિચાર કરજો કે આ શાળાઓનું શિક્ષણ કેવું હશે. 63 શાળાઓ એવી છે 63 શાળાઓ એવી છે જે શાળાઓમાં વિદ્યાર્થી જ નથી. વિચાર કરો તમે, 63 શાળાઓમાં વિદ્યાર્થીઓ જ નથી અને શિક્ષકોની સંખ્યા 78 છે. કેટલી? 78. શાળાઓ કરતા શિક્ષકોની સંખ્યા વધારે છે અને આ શાળાઓમાં વિદ્યાર્થીઓ નથી, નીલ છે 63 શાળાઓમાં. ધોરણ 10 સુધીમાં 2,03,000 વિદ્યાર્થીઓ શાળા છોડીને જતા રહે છે. નીતિ આયોગનો રિપોર્ટ એવો કહે છે કે ધોરણ 10 સુધી એટલે બાળ ધોરણ થી લઈને ધોરણ 10 સુધી કોઈક 5માં છોડે, કોઈક 7માં છોડે, કોઈક 8માં છોડે, કોઈક 9માં, કોઈક 10માં પણ કે 10 માન પહોંચે ત્યારે શાળા છોડી દે. કેટલા વિદ્યાર્થી? 2.3 લાખ વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે. હવે આ શિક્ષણના બજેટ પાછળ સરકાર કેટલા રૂપિયા વાપરે છે? તો કે 63,134 કરોડ બજેટ. કેટલું? 63,134 કરોડ નું બજેટ શિક્ષણ પાછળ ખર્ચ કરે છે આ સરકાર. કુલ બજેટ 2.65 લાખ છે, તેમાંથી 63,134 કરોડ રૂપિયાનું બજેટ શિક્ષણ પાછળ વાપરે છે. છતાં શિક્ષણની હાલત હાવ એટલે હાવ નિમ્ન કક્ષાએ આ લોકોએ પહોંચાડી દીધી. મને તેવું લાગે આ બજેટ માત્ર પોતાના ઘર ભરવા માટે વપરાતું હોય એવું મને લાગે છે. હવે આ જે સરકારી શાળાઓ છે, હવે આજે તમે વિચારજો કે ગામડામાં, સિટીમાં જે પણ સરકારી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ લે છે તે કોણ છે? આ ખાલી વિચારજો, તમે બુદ્ધિનો ઉપયોગ કરજો કે સરકારી શાળાઓનું શિક્ષણ ખાડે ગયું છે, પણ આ સરકારી શાળાઓમાં ભણવાના વિદ્યાર્થી છે કોણ? તો એ વિદ્યાર્થીઓ છે કોળી ઠાકોર સમાજના, ભરવાડ સમાજના, આહિર સમાજના, હુઈ, હુતાર, મિસ્ત્રી, દેવી પૂજક, દરજી, મોચી, દલિત સમાજના, આદિવાસી સમાજના, માઇનોરિટી સમાજ જે 85% સમૂહ છે તેના વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં ભણે છે. જેના પરિવારો, જે વિદ્યાર્થીના મા બાપ જે છૂટક મજૂરી કામ કરે છે, કોઈના ભાગ્ય રાખે છે, કોઈ કંપનીમાં નોકરી કરવા જાય, કોઈ મિલમાં નોકરી કરવા જાય, જે દરરોજના 300, 400, 500 રૂપિયા દાડીએ જાય, તેના બાળકો સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે. જે લોકો ઉચ્ચ કોટીના છે, જે પોતાની જાતને બીજીની જ્ઞાતિ કરતા ઊંચા ગણવામાં આવે છે, તેના છોકરા ભણતા નથી. તેના વિદ્યાર્થીઓ, તેના બાળકો પ્રાઇવેટ સંસ્થાઓમાં ભણે છે, સીબીએસઈ સ્કૂલમાં ભણે છે, જે ઇંગ્લિશ મીડિયમ છે અને ઉચ્ચ શિક્ષણ
તેઓ લઈ રહ્યા છે. એટલે વિચારવાનું એ કે જે બજેટ શિક્ષણ માટે વાપરવામાં આવે છે છતાં પણ બજેટ જે રીતે વાપરવામાં આવે છે તે પ્રમાણે બાળકોને શિક્ષણ મળતું નથી. આજે તમે જો અસંખ્ય સરકારી સ્કૂલોને તાળા લાગી ગયા, તો પ્રાઇવેટ જે સ્કૂલો છે કોની છે? ઓબીસી સમાજની છે, એસસી સમાજની છે, એસટી સમાજના લોકોની છે? તો કે નહીં. એવા લોકોની છે જે લોકો શિક્ષણનો વ્યાપાર કરે છે. કોની શાળાઓ છે? જે શિક્ષણનો વ્યાપાર કરે છે અને પોતાના ઘર ભરે છે. જેટલી પણ સરકારી શાળાઓ ગુજરાતી છે, સરકાર એમ કેમ નથી કહેતી કે ચાલો આ જેટલી પણ ગુજરાતી શાળાઓ છે સરકારી, ચાલો આપણે ઇંગ્લિશ મીડિયમ કરી દઈએ? કેમ સરકાર નથી કહેતી? ખરેખર બંધારણ તો એવું કે શિક્ષણ દરેક માટે સમાન હોવું જોઈએ, સમાન અવસર મળવો જોઈએ. કેમ નથી કરતી? કેમ કે અંગ્રેજી શિક્ષણ છે સિંહણનું દૂધ છે, જે પીવે ગજ ના કરે. જો આહિર, ભરવાડ, રબારી, કોળી, ઠાકોર, દેવી પૂજક, સથવારા, હુઈ, હુતાર, મિસ્ત્રી, દરજી, આદિવાસી, દલિત સમાજ કે માઇનોરિટી સમાજના બાળકો શિક્ષણ લેતા થઈ જાય તો એને ખબર પડી જાય કે લોકશાહીમાં જેના સૌથી વધારે મત એનો રાજા. ગાંધીનગર ખીચડી રંધાય છે, ગાંધીનગરમાં રહોડું છે, તો ચાલો આપણે બધા ભેગા કરીને આપણા સૌથી વધારે મત છે તો રહોડામાં કબજો કરીએ. આ લોકોને ખબર પડી જાય એટલે આપણે શિક્ષણથી વંચિત રાખવાનું આ લોકોનું કાવતરું છે. એટલે જ નીતિ આયોગનો જે રિપોર્ટ છે એ ચોંકાવનારો છે. અને આ એક પ્રકારનું એવું મોટું ષડયંત્ર છે કે બહુજન સમાજના દીકરા દીકરીઓ શિક્ષણમાં આગળ ના વધે અને તે માત્ર ને માત્ર પછાત રહે. આઝાદીના 76 વર્ષ થઈ ગયા, કેમ અત્યાર સુધી આપણે પછાત છીએ? આપણો પછાત દરજ્જો કેમ ઊંચો નથી આવતો? એનું મેઇન કારણ એ છે કે સત્તામાં એવા જાતિવાદી લોકો બેઠા છે કે મુખ્યમંત્રી પણ એ લોકો બને, ગૃહમંત્રી પણ એ લોકો બને, શિક્ષણ મંત્રી પણ એ લોકો બને, નાણામંત્રી પણ એ લોકો બને, સારા સારા કેબિનેટના ખાતા પણ એ લોકો લઈ જાય. જ્યારે ઓબી સમાજના ઘણા બધા એવા નેતાઓ છે જે 40 વર્ષ ત્યાં ચૂંટાઈને આવે છે પણ એને એક પણ જાતનું સારું ખાતું પણ નહીં આપે અને મુખ્યમંત્રી પણ બનાવશે નહીં. કેમ કે એ લોકો મુખ્યમંત્રી કે ગૃહમંત્રી બને તો કઈક સમાજ માટે વિચારે, એના સમુદાય માટે. પણ એવું બનશે નહીં. જેને આપણે નથી ઓળખતા પહેલા, પછી રૂપાણી સાહેબ હોય, ભૂપેન્દ્ર પટેલ હોય, હર્ષ સંઘવી હોય, CR પાટીલ હોય, આવા બધા ચહેરાઓને હાર પહેરાવી અને મોભે ચડાવીને મુખ્યમંત્રીને પાર્ટીના અધ્યક્ષો ગૃહમંત્રી બનાવી દે છે. અને પછી શિક્ષણમાં આવી ગેરરીતિઓ કરીને આપણા બાળકોનું ભવિષ્ય ખાડામાં નાખવાનું કામ કરે છે. કહેવાનો મતલબ એ છે કે મૂળભૂત સમસ્યા માટે અવાજ ઉઠાવો. શિક્ષણ એ આપણો હક છે. જે કરોડપતિના દીકરાને જે શિક્ષણ મળે એ જ શિક્ષણ, જે મજૂરી કામ કરે છે, દાળીએ જાય છે, તેને પણ એ જ શિક્ષણ મળવું જોઈએ. જે છેવાડાનો વ્યક્તિ છે, છેવાડાનો પરિવાર છે, તેને પણ મફત ઉચ્ચ શિક્ષણ, સારામાં સારું શિક્ષણ મળવું જોઈએ. આપણો હક છે, આ કોઈ ભીખ નથી. કહેવાનો તાત્પર્ય એ છે કે મૂળભૂત સમસ્યા માટે જાગૃત થાવ. તમે જેને મત આપ્યા છે તેને આ સવાલો કરો. બાકી આ ડફોળ જે આપણી મેથી મારવા વિધાનસભામાં અને સંસદમાં ગયા છે તે તમારું ક્યારે ભલું કરશે નહીં. એના પગના જોડાય બદલશે, એની બાયડી બદલશે, એના બાળકો વિદેશમાં ફરવા જશે, એના બાળકો વિદેશમાં ભણવા જશે, એનું બધું બદલશે, પણ તમારું કઈ બદલવાનું નથી. ગૌણ સેવા આયોગમાં જીપીએસસી વર્ગ 1 અને 2 માં જે કૌભાંડો થાય છે, જે જાતિવાદી માનસિકતાના લોકો જ્યાં બેઠા છે, સેટ ક્લાસ 1 થી લઈને ક્લાસ 4 સુધીની જે પણ નોકરીઓ છે તેમાં પણ તમને અન્યાય થાય છે, તો પછી આ શિક્ષણની વાત જ શું કરવી? એટલે ગુજરાતમાં જે મોદીના બણગા મારો છો, જે હિન્દુના ઝંડા લઈને જે ફરો છો, આ હિન્દુના બાળકો જ ભણે છે સરકારી શાળાઓમાં. હિન્દુના નામે ઘણા બધા સંગઠનો ચાલે છે. આવો મેદાનમાં કે માત્ર ને માત્ર
મોદી સાહેબને જીતાડવા માટે, ભાજપને જીતાડવા માટે આ તમારા એજન્ડા છે કે બીજું કાંઈ? એટલે આ વાસ્તવિકતા છે, સમજો. બસ વધારે વાત નહીં કહેતા. આ નીતિ આયોગનો રિપોર્ટ છે, ચિરાગ ઝાલાનો રિપોર્ટ નથી. બરાબર? એટલે આયા કાંઈ કોણીએ ગોળ ચોપડવાનો નથી. જે લોકો મત લઈને બેઠા છે તે તડપાઓને કહેવા માંગુ છું કે સમાજ માટે અવાજ ઉઠાવો, બાકી ખુરશી ખાલી કરો. કેમ કે આ વાત છેવાડાના ઘર સુધી પહોંચે તેવા અમારા હંમેશા માટેના પ્રયત્નો રહેશે. માત્ર ધારાસભ્ય કે સંસદ બનવા માટેના નહીં, પણ સમાજમાં વાસ્તવિકતા લાવવા માટે, સમાજમાં પરિવર્તન લાવવા માટેની આ લડત છે. જે પણ મિત્રોને આ વિચારોમાં મેં કહેલી વાતમાં કઈ દમ લાગતો હોય, થોડી પણ સત્યતા લાગતી હોય તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. તમારી વાત કોમેન્ટ દ્વારા તમારા વિચારો અહીં રજૂ કરો અને છેવાડાના ઘર સુધી આ વાત પહોંચે તેવા પ્રયત્ન કરો. બસ વધારે વાત નહીં કહેતા ફરી પાછા આપણે મળીશું. જય સંવિધાન, જય ઓબીસી સમાજ.